વ્યક્તિને સારી સમજીને મદદ કરવી કેટલીક વખત ભારે પડી જાય છે। આવી જે ઘટના સામે આવી છે જામનગરના બેડીમાં આવેલા રાજ પાર્ક વિસ્તારમાં, જ્યાં એક પરિવાર સાથે વર્ષોથી સારો સંબંધ ધરાવતા પડોશીએ જ 12 વર્ષીય બાળકીની હત્યા કરી નાખી। ઘટનાની વિસ્તારપૂર્વક વાત કરીએ। બેડીના રાજપાર્કમાં રહેતા ટ્રક ડ્રાઈવર રાજેશ કારાવદ્રાની 12 વર્ષીય દીકરીની હત્યા થઈ ગઈ અને હત્યા કરનાર તેમનો જ મિત્ર કૈલાશ પંડ્યા હોવાનું સામે આવ્યું। 12 વર્ષીય બાળકી આરોપી કૈલાશની મદદ માટે ઘરમાં સાફ સફાઈ કરવા ગઈ હતી, ત્યારે તેણે છરીના ઘા ઝીકી હત્યા કરી નાખી। મહત્વનું છે કે બાળકીના પિતા રાજેશ કારાવદ્રાએ કૈલાશ પંડ્યાની મદદ માટે પોતાના પડોશમાં ભાડે ઘર અપાવ્યું અને ભોજન પણ પોતાના ઘરે જ તેઓ જમાડતા। જોકે થોડા સમય બાદ કૈલાશ પંડ્યાનું વર્તન સારું ન લાગતા રાજેશ કારાવદ્રાએ ઘરે આવવાની ના પાડી, જે બાદ ભોજનનું ટિફિન આરોપી કૈલાશના ઘરે જ મોકલાવી દેતા અને ભોજનના પૈસા પણ નહોતા લેતા। કદાચ ઘરે આવવાની ના પાડી હોવાથી આરોપીએ ઉશ્કેરાઈને બાળકીની હત્યા કરી નાખી તેવા આક્ષેપ લાગ્યા છે। જોકે પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે। બનાવ પાછળનું પ્રાથમિક કારણ હાલ સુધી ધ્યાનમાં આવેલું નથી, જે આરોપીની તજવીજ બાદ ધ્યાનમાં આવશે। તેમજ હત્યામાં છરીના ઘા મારવામાં આવ્યા છે, જેમાં શરીરના આગળના તેમજ પાછળના ભાગે વાંસાના ભાગે આશરે 13 થી 14 જેટલા ઘા છરીના મારવામાં આવેલા છે। લાલજીભાઈ પંડ્યા કરીને જે શકદાર જે ઈસમ છે એના વિરુદ્ધ અગાઉ તેની પોતાની જ પત્નીની હત્યા બાબતનો ખંભાળિયા ખાતે ગુનો દાખલ થયેલો છે એવી પ્રાથમિક માહિતી મળેલ છે। મહત્વનું છે કે બાળકીના મોત બાદથી જ પરિવારજનોમાં શોક અને ભારે આક્રોશ છે, ત્યારે પરિવારજનોએ આરોપી કૈલાશ પંડ્યાની ધરપકડ કરીને કાર્યવાહી કરવાની માંગણી કરી છે। મહત્વનું છે કે પોલીસ તપાસ બાદ જ ખુલાસો થશે કે આરોપીએ શા કારણે બાળકીની હત્યા કરી। મારી છોકરી લાલજી કૈલાશ પંડ્યા કોણ છે? એ બ્રાહ્મણ છે, અમારા ભેગા રહેતા ને ખાતા ને પીતા। એને શું કર્યું? એને મારી છોકરીને છરીના ઘા મારીને પૂરું કરી નાખ્યું। ન્યા અમારા સંબંધી કાંઈ નહીં, મારા વરને કુટારામાંથી ઓળખતા ને મારા વર કે બાપ ઠેકાણે છે તો રોટલા પાણી અમે ખવડાવતા એને, પણ અમને સાહેબ આવી થોડી ઘટના ખબર હોય કે આવું અમારી માથે કરશે। આપણે તેને બાપ સમાન માન્યા હતા, તો આપણી માથે આવું કર્યું તો આવાને તો જિંદગીમાં જીવવા જેવા ન રહેવા દેવા છે। જે વ્યક્તિ હારે મેં વર્ષોથી સંબંધ હતો એ વ્યક્તિ લાલજી કૈલાશ કંડિયા, અને એ વ્યક્તિ હારે એવા ઘાટા સંબંધ હતા ને મારી દીકરી ટિફિન દેવા ગઈ હતી ને મારી દીકરીની વડે છરી વડે હુમલો કરી અને મારી છોકરીને મારી નાખી।